એકાએક ઇન્કમટેક્સની નોટિસ આવતા ઘણાના હાર્ટફેલ થઈ જાય છે. માપબારું રોકાણ અને આડેધડ ખર્ચા કરતા પહેલા અમુક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ વિડીયોમાં બતાવેલી 10 બાબતો જાણીને ટ્રાન્ઝેક્શન કરશો તો ક્યારેય દખના દાડા નહીં જોવા પડે. એવા 10 ખાંચા છે જેના દ્વારા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તમારી બોચી પકડી શકે છે. નોટબંધી અને જીએસટી લાગુ થયા બાદ મોટાભાગનો વ્યવહાર ડિજિટલ થયો છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાબદું બન્યું છે. ખૂબ જલસા કરી લીધા. ઇન્કમટેક્સની ચોરી કરનારો હવે પહેલાની જેમ છટકી શકતો નથી. આઝાદ ભારત માટે આ સારી નિશાની છે. છતાંય આવકવેરાની ચોરી નથી થતી એમ ન કહી શકાય. લોકો કોઈને કોઈ રીતે કાયદાની છટકબારી શોધી લેતા હોય છે. ટેક્સની ચોરી કરવી એ દેશ સાથે ગદારી કરવા સમાન છે. પણ બિચારા કેટલાક અભણ અને નાના માણસો જાણકારીને અભાવે કાયદાની આટીઘૂટીનો શિકાર બને છે. આ તો છીંડીએ ચડ્યો એ ચોર. આ વિડીયોનો હેતુ ટેક્સ ચોરીને પ્રોત્સાહન આપવાનો નથી, પણ અમુક સાવધાની વર્તવામાં આવે તો કુંડાળામાં પગ આવતો બચી શકે. છેલ્લા કેટલાક સમયથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે એક સિસ્ટમ બનાવી છે જેને કારણે રોકાણ અને ખર્ચાની જાણકારી ડિપાર્ટમેન્ટ સુધી આસાનીથી પહોંચી જાય છે. આઈટી વાળાઓએ લાકડાછાપ મેકેનિઝમ બનાવ્યું છે. આ મેકેનિઝમ સમજી લેવું જરૂરી છે. ચેતતો નર સદા સુખી. તમે આટીમાં ન આવી જાઓ એવા 10 મુદ્દા ધ્યાનથી જાણી લો. નંબર 1, સેવિંગ્સ બેંક અકાઉન્ટ એટલે કે બચત ખાતાનો વ્યવહાર. તમે તમારા બચત ખાતામાં એક નાણાકીય વર્ષ દરમિયાન રોકડમાં 10 લાખ કરતાં વધારે રૂપિયા જમા કરો છો અથવા બચત ખાતામાંથી ઉપાડો છો તો એની જાણકારી બેંક દ્વારા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવે છે. મતલબ એક ફાઇનાન્શિયલ યરમાં તમે સેવિંગ્સ બેંક અકાઉન્ટમાં કેશ ટ્રાન્ઝેક્શનથી 10 લાખ રૂપિયા કરતાં વધારે રકમ ડિપોઝિટ કરો કે વિથડ્રો કરો તો એ માહિતી જે તે બેંકે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવી ફરજિયાત છે. યાદ રહે, અહીં આપણે રોકડા નાણાં ભરવાની કે ઉપાડવાની વાત કરીએ છીએ. અર્થાત તમે નેટ બેન્કિંગથી, આરટીજીએસથી કે આઈએમપીએસથી પૈસા મૂક્યા કે ઉપાડ્યા તો એની માહિતી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે નથી જતી. બાકી કેસમાં તમારું 10 લાખ કરતાં વધારાનું ટ્રાન્ઝેક્શન એક વખતનું હોય કે પછી ટુકડે ટુકડે કરેલું હોય, એ માહિતી તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે પહોંચી ગઈ એમ સમજો. ફૂંકવાળી આંગળી કરીને નોટોના બંડલ ગણતા શેઠિયાઓ આનું ધ્યાન રાખતા નથી. આથી ઇન્કમટેક્સ વાળા ક્યારે આંગળી કરી જાય એની ખબર તેમને પડતી નથી. નંબર 2, કરંટ અકાઉન્ટ એટલે કે ચાલુ ખાતાનો વ્યવહાર. બચત ખાતામાં 10 લાખના રોકડ વ્યવહારની લિમિટ છે, જ્યારે ચાલુ ખાતામાં 50 લાખની લિમિટ છે. અર્થાત એક નાણાકીય વર્ષ દરમિયાન તમે કરંટ અકાઉન્ટમાં 50 લાખથી વધારે રકમ કેશમાં ભરો છો અથવા ઉપાડો છો તો એની માહિતી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપી દેવામાં આવે છે. બચત ખાતાની સરખામણીએ ચાલુ ખાતામાં માત્ર રકમ ફરી ગઈ. બાકીના નિયમો એક જેવા જ છે. ચાલુ માણસો ચાલુ ખાતાનો ઉપયોગ ચીલાચાલુ રીતે કરે છે ને પછી માથે ઓઢીને રોવે છે. નંબર 3, ફિક્સ ડિપોઝિટમાં મૂકેલા નાણાં. તમે એક નાણાકીય વર્ષ દરમિયાન 10 લાખ કરતાં વધારે રૂપિયાની એફડી કરો છો તો એની જાણકારી પણ બેંક દ્વારા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપી દેવામાં આવે છે. આ રકમ માત્ર કેશ એટલે કે રોકડમાં જ નહીં, ચેકથી કરી હોય કે અન્ય કોઈ પણ ડિજિટલ માધ્યમથી કરી હોય તો પણ બેંકે એની જાણકારી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવી ફરજિયાત છે. ટૂંકમાં 10 લાખથી વધારે રકમ ફિક્સ ડિપોઝિટમાં મૂકી, ભલે કોઈ પણ રીતે મૂકી, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને એની વિગત મળી જાય છે. પણ અહીં એક મજેદાર વાત જાણવા જેવી છે. જો તમે એક નાણાકીય વર્ષ દરમિયાન 10 લાખ કરતાં વધારેની એફડી રિન્યુ કરી છે તો એ માહિતી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચતી નથી. એક ભાઈએ એની 2 નંબરની બાયડીના નામે મોટી રકમની એફડી કરાવી. આવકવેરાની નોટિસ આવી. ટેક્સ ચોરી અને આડા સંબંધના ડબલ ભોપાળા છતાં થયા. ધ્યાન રાખવું ભાઈ, જમાનો ખરાબ છે. નંબર 4, ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવાતા બિલ્સ. એક નાણાકીય વર્ષ દરમિયાન તમે 1 લાખથી વધારે બિલના ચૂકવણા ક્રેડિટ કાર્ડ મારફત કરો તો એની જાણકારી બેંક ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપી દે છે. જો આ વ્યવહાર રોકડામાં કરવામાં આવ્યો હોય તો, પણ બિલના ચૂકવણા કોઈ અન્ય ડિજિટલ માધ્યમથી કરો તો આ લિમિટ 10 લાખની છે. શેડા લૂતા છોકરાના હાથમાં ક્રેડિટ કાર્ડ પકડાવતા પહેલા વિચારજો. બાયુને ખોટું લાગે એવું બોલવું નહીં, પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઘણી ધર્મપત્નીઓએ તેના કરમપતિઓના ફુલેકા ફેરવી નાખ્યાના દાખલા છે. મેં તમને કીધું, તમે કોઈને કહેતા નહીં. નાહકના અમારા ઘરમાં ડખા ઊભા થાય છે. નંબર 5, ડિમાન્ડ ડ્રાફ્ટ.
કોઈ પણ એક નાણાકીય વર્ષ દરમિયાન તમે 10 લાખ કરતા વધારે રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ બેંકમાં રોકડા પૈસા ભરીને બનાવો છો તો કાચી સેકન્ડમાં એની જાણકારી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને મળી જાય છે. આવા ડિમાન્ડ ડ્રાફ્ટ એક સાથે કરો કે કટકે કરો, ખાતાવાળાની નજરે ચડી ગયા એ નક્કી માનજો. નંબર 6, શેર્સની ખરીદી. કોઈ પણ એક નાણાકીય વર્ષ દરમિયાન તમે 10 લાખથી વધારે રકમના શેર્સ ખરીદો તો જે કંપનીના શેર્સ ખરીદ્યા હોય એ કંપની ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને જાણકારી આપે છે. ભલે આ શેર્સ તમે રોકડે ખરીદ્યા હોય કે ડિજિટલ માધ્યમથી. નફાની લાઈમાં આંધળુકિયા કરીને શેર ખરીદશો તો હવેલી લેતા ગુજરાત ખોવાનો વારો આવશે. ઘણી વખત તો એવું પણ બને કે શેર્સની ખરીદીમાં ફ્રોડ જાય અને ઇન્કમ ટેક્સ વાળાની નોટિસ પણ આવે. બાવાના બેય બગડે. નંબર 7, મ્યુચ્યુઅલ ફંડની ખરીદી. બધા જ નિયમો શેર્સની ખરીદી જેવા જ છે. જાણકારી શેર્સ કંપનીને બદલે મ્યુચ્યુઅલ ફંડ કંપની આપે છે. MS ધોનીની જાહેર ખબર જોઈને ઉતાવળ કરવી નહીં. 7 ગરણે ગાળીને પાણી પીવું. નંબર 8, ફોરેન કરન્સી એટલે કે વિદેશી મુદ્રા. વિદેશ પ્રવાસ દરમિયાન કે ઘરે બેઠા ડોલર પાઉન્ડ ખરીદ્યા હોય, પછી ભલે ગમે તે રીતે ખરીદ્યા હોય, 10 લાખનો આંકડો વટો એટલે ફોરેન એક્સચેન્જમાંથી તમારી બાતમી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પહોંચી જાય. એવું બને કે થાઈલેન્ડમાં અમનચમન કરીને પાછા આવો ત્યારે ઘરના દરવાજે ઇન્કમ ટેક્સની નોટિસ લટકતી હોય. જોજો, મસાજ પાર્લરની મોજ હોહરી ન નીકળે. નંબર 9, સ્થાવર મિલકતમાં રોકાણ. મતલબ તમે ફ્લેટ ખરીદો, પ્લોટ ખરીદો, ફેક્ટરી ખરીદો, બંગલો ખરીદો કે કોઈ પણ ઇનમૂવેબલ પ્રોપર્ટી ખરીદો, 30 લાખની લક્ષ્મણ રેખા ક્રોસ કરી એટલે ઇન્કમ ટેક્સને જાણ થઈ જાય. ઉભળક અને કાચા સોદા કરનારા બળવીરો ગાયે તાએ હાથમાં આવતા નથી. પણ આવી માલ મિલકતની સરકારી ચોપડે નોંધણી કરાવવા જાવ ત્યારે રજિસ્ટર તમારી માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપી દે છે. સૌરાષ્ટ્ર મૂકીને સુરતમાં ફ્લેટ ખરીદનારા ઘણા નવાણિયા નરો નોરતાના 9મા દિવસે કૂટાઈ ગયાના દાખલા છે. નંબર 10, 2 લાખથી વધારાના જનરલ ટ્રાન્ઝેક્શન. તમે કોઈ પણ પ્રકારની 2 લાખથી વધારાની ખરીદી રોકડેથી કરો છો અથવા કોઈની સેવા કે સલાહ લેવાની અવેજમાં આટલી જ રકમ રોકડેથી ચૂકવો છો તો જે તે વસ્તુ કે સેવા વેચનારે તેની જાણકારી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવી એવો કાયદો બનાવવામાં આવ્યો છે. દાખલા તરીકે તમે 2 લાખ કરતા વધારાની રકમનું સોનું ખરીદો છો તો સોની કે ઝવેરીએ માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવી ફરજિયાત છે. જો એ ન આપે તો વસ્તુ વેચનાર પણ ગુનેગાર ઠરે છે. મારી કંપનીનું સેલ વધારવા હું તમારી પાસે સલાહ માટે તમને 2 લાખથી વધારાની રકમ ફી તરીકે રોકડેથી ચૂકવું છું તો મારે તેની જાણકારી સરકારને આપવી ફરજિયાત છે. ડાયરો કરતી વખતે માયાબાઈ આહિર કે ગીતા રબારીને રોકડેથી પૈસા ચૂકવો તો ધ્યાન રાખજો. ફરજ સમજીને ખબર હતી એટલી વાત જણાવી દીધી, પછી મને કહેતા નહીં કે મેં તમને કીધું નહોતું. હું ઝટકામાં 1 કરોડનો ટેક્સ ભરી દઉં. જો અલગ ધણી આમદાની વધારે તો જગત આખાનું દેણું ભરી દઉં. જો ઉપરવાળો ઉધારે પૈસા આપે તો ને તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો. નમસ્કાર.